ત્રિકોણમિતિના ઉપયોગો અથવા અંતર અને ઊંચાઈમાંથી 2 માર્કમાં પૂછાતો દાખલો ટાવરના પાયાથી 30 સેન્ટીમીટર દૂર. એટલે ધારો કે આ ટાવર છે, આ એનું તળિયું પાયાથી 30 મીટર દૂર, એટલે કે આ અંતર 30 મીટર છે. અહીં એ બિંદુ પરથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ, આ ટાવરની ટોચ એના ઉચ્છેદ કોણનું માપ 30 અંશ માલુમ પડે તો ટાવરની ઊંચાઈ એ જ શોધો. ત્રિકોણનું નામ છે એ, બી અને સી. હવે માપ ખૂણો બી કેટલાનો છે? 90 અંશનો. હવે એ બી એ ટાવરના તળિયાથી બિંદુ સુધીનું અંતર અને એચ એટલે કે બીસી એ ટાવરની ઊંચાઈ. તો અત્યારે હું tan 30 નો ઉપયોગ કરું. tan 30 અંશ બરાબર સાબાના છેદમાં પાબા, એટલે કે સામેની બાજુ h, પાસેની બાજુ 30, એટલે કે સામેની બાજુ બીસી, પાસેની બાજુ AB. અને tan 30 ની કિંમત થાય 1/√3 1/√3 BC એટલે ટાવરની ઊંચાઈ h અને AB એટલે પાસેની બાજુ 30 મીટર. આગળ સાદુરૂપ આપતા h ને સૂત્રનો કરતા બનાવવું તો 30 છેદમાં છે અંશમાં જાય, 30/√3 આવી ગયો આપણો જવાબ. ટાવરની ઊંચાઈ 30/√3 આટલી મળે. જોઈ લો આખો દાખલો તમે એક વખત.